पेड़ मां के नाम 2.0 અભિયાન અંતર્ગત 76માં વન મહોત્સવની ઉજવણી સમગ્ર રાજ્યમાં થઈ રહી છે, જેના ભાગરૂપે પાટણ તાલુકાના સંખારી ગામ ખાતે ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલ જમીનમાં વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 76માં વન મહોત્સવ અંતર્ગત વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવે અને પ્રકૃતિનું જતન થાય તેવા હેતુથી સમગ્ર રાજ્યમાં વિવિધ ગ્રામ પંચાયતો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે। ત્યારે પાટણ તાલુકાના સંખારી ગામ ખાતે ગ્રામ પંચાયત દ્વારા 3 એકર જમીન વન વિભાગને આપવામાં આવતા વન વિભાગ દ્વારા આ જગ્યાને રમણીય બનાવી 30,000 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવનાર છે, જે અંતર્ગત સંખારી ગામના સરપંચ જયેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સંખારી ગ્રામ પંચાયતની 3 એકર જમીન વનીકરણ માટે વન વિભાગને આપવામાં આવી છે, જેમાં લીમડા, પીપળા, જાંબુ, સેવન, આંબા તેમજ ખાટી આંબલી, લીંબુ, જામફળ, ચંપા, કદમ, વડ, ઉમરા જેવા દેશી કુળના 80 પ્રકારના ફળ, ફૂલ, ઔષધિ સહિતના અલગ અલગ પ્રકારના 30,000 જેટલા વૃક્ષો વાવવામાં આવશે, જેથી સંખારી ગામ રમણીય બનશે। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના ડેલિગેટ સોહન પટેલ તેમજ સંખારી ગ્રામના ઉપસરપંચ સેંધાભાઈ પરમાર, લાલજીભાઈ ઠાકોર તેમજ વન ફોરેસ્ટ SS પરમાર, VS ઠાકોર, AS ચૌધરી સહિત કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા। વન મહોત્સવ અને અમારા સંખારી ગ્રામ પંચાયતે 3 એકર જમીન વન વિભાગને આપેલી છે અને એ 75 થી 80 જાતના વૃક્ષો વાવવા વન વિભાગના જગ્યા સોંપેલી છે અને અમારી સંખારીના ડેલિગેટ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા ઉપસરપંચ અમારા સેધાભાઈ જીવણભાઈ અને અમારા સભ્યશ્રી લાલજીભાઈ બાબરજી ઠાકોર અને વન વિભાગના સ્ટાફ બેનશ્રી અને સાહેબશ્રીની હાજરીમાં આ જગ્યા એમને સોંપેલી છે।